શ્રી સરસ્વતી નમઃ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર એ લાસ્ટ ટાઈમ આપણે જોઈ રહ્યા હતા. બે વિડીયો છે એ એમના આપણે જોઈ ચૂક્યા છે. છેલ્લે જ્યારે આપણે છેલ્લો વિડીયો જે જોયો તેમાં આ પેરેગ્રાફ જે છે તેનું ટ્રાન્સલેશન છે આપણે કરી ચૂક્યા છે. છતાં આ પેરેગ્રાફથી વાંચવાની શરૂઆત કરીએ એટલે કન્ટિન્યુટી આપણી જળવાઈ રહે. ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયર વર્ક ઇઝ that when heat is applied to fuel, કોઈ પણ જે ફાયર વર્ક છે તેની પાછળનું જે પ્રિન્સિપલ છે એ હીટ જે છે, ગરમી છે તે તેમાં અપ્લાય થાય છે. ફ્યુઅલ સાથે હીટ છે તે અપ્લાય થાય છે. દેટ ઇઝ ધ ગન પાવડર. અને આજમાં એ જ ગન પાવડર છે, એ જ એનો સિદ્ધાંત છે. ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન. તે બળવા માટે ઓક્સિજનનો ઉપયોગ કરે છે. હાવેવર બીકોઝ ધ ફ્યુઅલ ઇઝ પેક્ડ ટાઇટલી ટુ કીપ ધ હીટ ઇન બર્નિંગ ટેક પ્લેસ ઓલ ઓફ અ સડન. એકાએક બર્નિંગ છે ટેક પ્લેસ થાય, એ બંને ઘટના તે માટે થાય અને એને ટાઇટલી છે તે હોલ્ડ કરવામાં આવે છે, એકદમ પેક કરવામાં આવે છે. જે લાસ્ટ ટાઈમ આપણે ફાયર વર્ક છે તેની વાત કરેલી, તો તેની અંદર મેં કીધેલું કે જે આપણે સૂત્રી બમ વગેરે જે જોઈએ છીએ તેનાથી આપણને ખ્યાલ આવશે કે એ જે છે ફાયર વર્ક તેની અંદર એકદમ ટાઇટલી છે એ તેને બંધ કરવામાં આવે છે. ઇટ કોઝ ધ કેરેક્ટરિસ્ટિક્સ લાઉડ નોઇસ. અને આ કારણથી જ મોટો અવાજ છે તે થાય છે. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયર વર્ક ઇઝ સિમ્પલ. મેન્યુફેક્ચરિંગની જે પ્રોસેસ છે ફટાકડા બનાવવાની તે વેરી સિમ્પલ, તે એકદમ સિમ્પલ છે. ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ આર ફ્યુઅલ એટલે બળતણ, બાઇન્ડર્સ એને બાંધવા માટેની જે વસ્તુઓ આવે છે તે, ઓક્સિડાઇઝર્સ જે બળવા માટે ઉપયોગી છે તેવો પદાર્થ, ઓક્સિડાઇઝર્સ જસ્ટ લાઇક ઓક્સિજન ઉપરથી બનેલો શબ્દ. ટુ મેક ઇટ બર્ન, જે તેને ફૂટવા માટે અથવા તો સળગવા માટે હેલ્પ કરે છે તે. એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ, અને બીજું કેટલુંક મટીરિયલ્સ છે જે તે. ધ ઇન્ગ્રેડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ્ડ વેલ. ઇન્ગ્રેડિયન્ટ્સ આ બધું જે છે તે વ્યવસ્થિત રીતે મિક્સ કરવામાં આવે છે. ધ મિક્સર ઇઝ પુશ્ડ થ્રુ અ મશીન ફ્રોમ વિચ ઇટ કમ્સ આઉટ એઝ લોંગ રોલ ઓર સ્ટ્રીપ્સ. પછી આ જે મટીરિયલ છે, જેમ કુંભાર છે એ માટીનો પિંડો બનાવે છે, એ જ રીતે આ જે મટીરિયલ છે તેને એક મશીનની અંદર મૂકવામાં આવે છે અને તેમાંથી એનો લોંગ રોલ એટલે કે લાંબો રોલ છે તે પ્રેશરથી બનાવવામાં આવે છે અને સ્ટ્રાઇપ્સ અને પટ્ટીઓ છે બનાવવામાં આવે છે. ધેન રોલ્ડ ઇટ કાર્ડબોર્ડ ઓર ઓલ્ડ ન્યૂઝપેપર્સ વિથ અ ફ્યુઝ. અને ત્યાર પછી તેને જૂના જે પસ્તીનું કાગળ છે તેની અંદર પેક કરી દેવામાં આવે છે. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. પાયરોટેકનિક્સને મુખ્ય જો કોઈ ડેન્જર બાબત હોય તો તે છે કે તે ફાયર સાથે રમવાની વાત છે, આગ સાથે ખેલવાની વાત છે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડેન્ટ્સ. અને આ બાબત માટે આની જે ફેક્ટરીઓ છે તે કુખ્યાત છે. અને દિવાળી ઉપર આપણે ઘણી જગ્યાએ સમાચાર પણ વાંચતા હોઈએ અને સાંભળતા હોઈએ તો ઘણી દુકાનો છે એની અંદર પણ આગ લાગે છે એવા બનાવો છે તે બને છે, કારણ કે એ વિસ્ફોટક પદાર્થો છે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર એક્સિડેન્ટ્સ. એક્સિડન્ટ માટે ઇન્ડસ્ટ્રીઝ છે તે કુખ્યાત છે. વેધર ઇન ધ USA, જાપાન ઓર ઇન્ડિયા.
પછી તે ગમે ત્યાં હોય, યુએસએમાં હોય, જાપાનમાં હોય કે ઇન્ડિયામાં હોય, બધે સેમ પોઝિશન છે. થ્રુ ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કુલ એન્ડ ડ્રાય. આ મિક્સચર તૈયાર કરી અને તેને એક કુલ અને ડ્રાય, ઠંડુ અને સાથે સાથે સૂકું એવું જે વાતાવરણ, કુલ એન્ડ ડ્રાય રૂમ હોય છે તેની અંદર રાખવામાં આવે છે હોલમાં. ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી એપ્લાઇડ. જો એક્સિડન્ટલી કોઈ હીટ છે એને મળી જાય, ગરમી મળી જાય તો તે ફૂટી શકે છે, તે વિસ્ફોટ થઈ શકે છે. થ્રુ ટુ મચ friction sometimes or from a spark or an impact, scientists are looking for ways of making fireworks safer. કોઈ ગરમી છે તે એપ્લાય થાય, કોઈ એવી ઘટના બને, ક્યાંય સ્પાર્ક છે તે થાય, એવી કોઈ અસર થાય તો જ એ ફૂટે છે. વૈજ્ઞાનિકો છે તે તેને કઈ રીતે વધારે સારી રીતે, સલામત રીતે આનું જે કામ છે તે થઈ શકે તેના માટેના સંશોધન છે તે કરી રહ્યા છે કે જેમાં સલામતીની માત્રા વધી જતી હોય. ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ આર યુઝડ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. મોટેભાગે ભારતની અંદર આ જે ફટાકડાઓ છે તે ચાઇનાથી મંગાવવામાં આવે છે. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ધીઝ ઇમ્પોર્ટ વેર સ્ટોપ્ડ. આ જે આયાત જે આપણે કરતા હતા તે રોકી દેવામાં આવી. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવાકાશી ઇન તામિલનાડુ બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી. અને તે સમય દરમિયાનથી, મતલબ સેકન્ડ વર્લ્ડ વોરથી એનું જે ઇમ્પોર્ટ છે ચાઇનાથી એને રોકી દેવામાં આવ્યું. અને ત્યાર પછી શિવાકાશી જે ફટાકડા માટે ખૂબ ફેમસ સ્થળ છે, આપણને બધાને ખબર છે, તામિલનાડુ, એમણે આનું મેન્યુફેક્ચરિંગ, ફટાકડાઓ બનાવવાનું મેન્યુફેક્ચરિંગ છે દિવાળી માટેના, એ ત્યાં શરૂ કર્યું. ઇન 1992, 1992ની અંદર ધ કન્ટ્રી યુઝડ અબાઉટ 60 crores વર્થ ઓફ ફાયરવર્ક. 1992ની અંદર 60 કરોડ રૂપિયાના ફટાકડાઓ છે તે ફોડ્યા. એન્ડ 60 to 70 અને 60થી 70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવાકાશી. આમાંથી 60થી 70% જે ફટાકડાઓ છે એ શિવાકાશીમાંથી જ બની અને આવ્યા. ઇન શિવાકાશીમાં ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ. શિવાકાશી છે તેની અંદર આ ફાયરવર્ક્સ છે તે નાના નાના યુનિટોમાં, ઘણા બધા યુનિટો છે તે કામ કરે છે. ધીઝ 3 months બિફોર ધ ફેસ્ટિવલ ઇઝ બિઝીએસ્ટ ટાઈમ ફોર ધીસ યુનિટ. આ જે દિવાળી આવવાની હોય તેની આગળના 3 મહિના છે તે એકદમ બિઝીએસ્ટ સમય છે આના માટેનો, ફટાકડા બનાવવા માટેનો. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. ફાયરવર્ક્સ છે તે દરેક નૂક એન્ડ કોર્નર એટલે કે તમામ જગ્યાએ, એકે એક ખૂણામાં દેશના આ જે ફાયરવર્ક્સ છે તે પહોંચાડવામાં આવે છે, ફટાકડાઓ છે તે પહોંચાડવામાં આવે છે. ધ વર્કિંગ કન્ડિશન ઓફ ધીસ યુનિટ આર હાવ એવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. જે સલામતીના સાધનો છે, સલામતીના જે માધ્યમો છે તેનાથી ખૂબ દૂર છે આ ફટાકડા બનાવવાનું કામ. અને આ બધા યુનિટો છે એ પણ એનાથી સલામત છે નહીં. ધેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટીઝ ફોર ક્વોલિટી. અને ક્વોલિટી ચેક કરવા માટેના બહુ ઓછી ફેસિલિટીઝ જે છે કે જેના દ્વારા ક્વોલિટી છે જે ચેક થઈ શકે. યુનિફોર્મિટી અથવા તો ક્વોલિટી અથવા તો યુનિફોર્મિટી એ ચેક કરવા માટેની બહુ ઓછી ક્વોલિટી છે. એન્ડ હાર્ડલી
એની સેફટી મેઝર ઇન ફોર્સ, અને ભાગ્યે જ ક્યાંય સલામતીના જે ઉપકરણો છે એ જોવા મળે છે. This is why we hear of accidents in શિવાકાશી year after year. અને આ જ કારણ છે કે શિવાકાશીની અંદર વર્ષે અને વર્ષે આપણે એક્સિડન્ટ છે તેના સમાચારો છે તે મળે છે. It is very difficult to get information. એ માહિતી મેળવવી ખૂબ અઘરી છે. On how to manufacture firework, કે આ ફટાકડાઓ છે તે કઈ રીતે બનાવવામાં આવે છે, because it is not considered safe, કારણ કે તેને સલામત ગણવામાં આવતા નથી. To give everybody the details, કે દરેક વ્યક્તિને તેની ડિટેલ્સ છે તે મળી શકે. Only very few reliable person are taught this art. માત્ર થોડાક વ્યક્તિઓ હોય છે કે જે વિશ્વાસપાત્ર હોય છે તેને આ કળા છે તે શીખવવામાં આવે છે. In many countries, fireworks are not allowed to be used by individually. ઘણા દેશો એવા છે કે જેમાં વ્યક્તિગત રીતે ફટાકડાઓ છે તે ફોડવાની બિલકુલ મંજૂરી હોતી નથી. દરેક વ્યક્તિને એની છૂટ હોતી નથી. Only community display specially organized with the help of expert are allowed. પરંતુ માત્ર કોમ્યુનિટી ડિસ્પ્લે યોજવામાં આવે છે, એક પ્રદર્શન યોજવામાં આવે છે અને તેમાં એક્સપર્ટ છે એ ફટાકડાઓ છે તે ફોડે છે સલામતીના સાધનોનું ધ્યાન રાખીને, અને એ રીતે બાકીની જે સોસાયટીના લોકો છે એમણે એ જોવાનું હોય છે. ટૂંકમાં દરેક વ્યક્તિ છે તેને ફટાકડાઓ ફોડવા માટેની મંજૂરી આપવામાં આવતી નથી તમામ દેશોમાં. A great deal of care is taken for safety at this display. અને આ પ્રદર્શનની અંદર, આ ડિસ્પ્લેની અંદર સલામતીની પૂરી કાળજી છે તે રાખવામાં આવે છે. However, since even children are allowed to play with fireworks in India. જ્યારે બીજી તરફ જોઈએ તો ભારતની અંદર તો નાના બાળકો છે તેને પણ ફટાકડાથી રમવાની છૂટ આપવામાં આવે છે દિવાળી ઉપર. It is important to observe certain safety rules. ખરેખર આના માટે સલામતીના જે માધ્યમો છે, સલામતીના જે ઉપકરણો છે તેનો વિચાર કરવો ઘટે. Fireworks should be stored, handled and lit with care. ફાયરવર્ક્સ જે છે, ફટાકડાઓ જે છે તેને સ્ટોર કરવા, તેને ફોડવા, એ બધા માટે કાળજી લેવાની જરૂર છે. They should never be stored or unpacked near a flame. તે ફટાકડાઓ છે તેને ક્યાંય નજીક આગ હોય એની આજુબાજુ સ્ટોર પણ ન કરી શકાય અને એને ખુલ્લા પણ ન કરી શકાય, અનપેક પણ ન કરી શકાય. કોઈ આગ હોય એની આજુબાજુ, મતલબ કિચનમાં, રસોડામાં વગેરે. ગેસ સિલિન્ડર ઓર હીટર, કે ગેસ સિલિન્ડર અને હીટર છે તેની આસપાસ પણ એને રાખી શકાય નહીં. One should never wear long loose clothes or nylon clothes when lighting crackers. ક્રેકર્સ એટલે પણ ફટાકડા. કોઈ વ્યક્તિ જ્યારે ફટાકડા ફોડતો હોય ત્યારે તેણે લોંગ એટલે કે લાંબા, લૂઝ ક્લોથ્સ, નાયલોન ક્લોથ્સ વેર લાઇટિંગ. વન શુડ નેવર વિયર, એને પહેરવા ન જોઈએ. લાંબા કપડાં ન પહેરવા જોઈએ, લૂઝ કપડાં ન પહેરવા જોઈએ અને નાયલોનના કપડાં તો બિલકુલ ન પહેરવા જોઈએ, જેથી કરીને તરત આગ છે એમને પકડી લે. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ, જ્યારથી પાવડર છે જેને આપણે બ્લેક પાવડર કહીએ એ ઇઝ પોઈઝનસ, એ જે પાવડર છે બ્લેક પાવડર એ કેવો છે? પોઈઝનસ છે, ઝેરી છે. ધે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ ઓર યોર હેન્ડ. તે
ખુલ્લા ફટાકડા છે એ તમારા હાથમાં કે તમારા ખીચામાં હોવા ન જોઈએ. ખીચામાં રાખીને પણ એ સીધો ચામડીને શરીરને નુકસાન કરે છે, કારણ કે એ લૂઝ છે. ઓલ્સો ફાયરવર્ક શુડ નેવર એવર બી લિટ ઇનસાઇડ અ હાઉસ. અથવા તો આ જે ફટાકડા છે તેને ઘરની અંદર ફોડવા ન જોઈએ. નેવર બેન્ડ ઓવર અ ફાયર વેન યુ આર લાઇટિંગ ઇટ. જ્યારે તમે એને ફોડતા હોય ત્યારે તેને ઉપર કંઈ ઢાંકવું ન જોઈએ, વાળવું ન જોઈએ. ઘણી જગ્યાએ આપણે જોતા હોય કે એ લોકો ફટાકડા ફોડતા હોય તો એની સાથે અલગ અલગ પ્રયોગો કરતા હોય, ચેનચાળા કરતા હોય, જેનાથી દુર્ઘટના બનવાની વધારે શક્યતા રહે છે. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક ટુ ફ્રાઇટન્ડ પીપલ. અને લોકો ડરી જાય એ રીતે ફોડવાના હોતા નથી. ઇફ ઇન્સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ, કાળજી હોવા છતાં પણ યુ ડુ નોટ, ઇફ ઇન્સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ, જો તમે આ રીતે કાળજી રાખશો, યુ ડુ નોટ ગેટ બર્ન, તમે સળગશો નહીં, તમે ક્યાંય ધકશો નહીં. ગો ટુ અ ડૉક્ટર, અને માનો કે થકી ગયા તો તમે ડૉક્ટરની સલાહ લો. ઓર અપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ, પણ એની જગ્યાએ તમે કોઈ પણ તેલી પદાર્થ લગાડો, કોઈ પણ મલમ લગાડો, ઓઇન્ટમેન્ટ, તો એ ડાયરેક્ટ લગાડશો નહીં, પણ તમારે ડૉક્ટરની સલાહ લેવાની છે. આમ તો સલામતીનું જો ધ્યાન રાખીએ તો ધગવાનો પ્રશ્ન જ ન આવે, પણ માનો કે કદાચ ધગી ગયા તો સલામતી માટે તમારે કોઈ પણ તેલી પદાર્થ અથવા તો કોઈ પણ એવી દવા છે, મલમ છે તે લગાડવાનો નથી, પરંતુ ડૉક્ટરની સલાહ છે તે લેવી. વિથ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક અવર ફેસ્ટિવલ અ મચ સેફર વન. કાળજીની સાથે અને વિચાર, કન્સિડરની સાથે, એ બંને જો સાથે રાખશું, વિચારશું અને કાળજી રાખશું, તો આપણો જે દિવાળીનો તહેવાર છે, આપણો જે ફેસ્ટિવલ છે, એને વધારે આપણે સલામત રાખી શકશું અને સલામત બનાવી શકશું. તો આ રીતે ફટાકડાઓ ફોડતા પહેલાં વિચારવું. ફટાકડા ફોડવા એ અગત્યની વસ્તુ છે, પરંતુ ફોડવાની સાથે સાથે આ ફટાકડાઓ છે તે નુકસાન કરે છે, આપણને મુશ્કેલીમાં મૂકી દે છે. એનું પણ આપણે ધ્યાન રાખવું, કારણ કે એ જો ધ્યાન રાખવામાં નહીં આવે તો દુર્ઘટના વધશે, દુર્ઘટના બનશે, અને એને કારણે આપણી મુશ્કેલી છે તે વધશે. એટલે સલામતીનું સાધન છે એ બહુ જરૂરી છે. જો સલામતી ન રાખવામાં આવે તો જે સારા તહેવાર કે જે તહેવારના દિવસે બધા ખુશખુશાલ હોય તે દિવસે આપણે હોસ્પિટલાઇઝ થવું પડે અને ઘરનાની અને આપણી બધાની મુશ્કેલી છે તે વધી જાય. તો એ ન વધે તે માટે થઈને આપણે જ ધ્યાન રાખવું ઘટે કે આ જે ફટાકડા છે તે ફોડવા તો કઈ રીતે ફોડવા, એ વસ્તુ અગત્યની છે. ત્યાર પછી અહીંયા છે કોમ્પ્રિહેન્શન, એટલે કે સમજણ. 1, 2 કે 4 વખત પાઠ વાંચ્યા બાદ કોમ્પ્રિહેન્શન છે તે કરવાનું છે. આની અંદર તમારે સમજવાનું છે કે વોટ ડુ ધ ફાયરવર્ક રિલીઝ. તો અહીંયા નીચે ઓપ્શન આપ્યા હશે ABCD. એ ઓપ્શનમાંથી પહેલાંનું સમજવાનું છે કે ફાયરવર્ક્સ છે તે શું રિલીઝ કરે છે. તો અહીંયા જે ABCD ઓપ્શન આપ્યા છે એમાંથી ઓપ્શન ટીક કરવાના છે, અને એ આપણે જે 200 પેજની બુક છે એ બુકની અંદર આના જવાબ છે તે લખવાના છે. કોમ્પ્રિહેન્શન એટલે કે સમજૂતી. પાઠની અંદર આપણે કેટલું સમજ્યા, કેટલું ન સમજ્યા એ વસ્તુ છે તે એમાં બતાવશે. અને ત્યાર પછી અહીંયા ટીક કરવાના છે, ટીક માર્ક ટ્રુ ઓર ફોલ્સ. તો C2 છે, C1 છે તેમાં ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ છે, C2 છે તેની અંદર ટ્રુ અને ફોલ્સ છે તે બતાવવાના છે, એ પણ 10 છે. અને અહીંયા છે ફાઇન્ડ આઉટ ધ સેન્ટેન્સીસ ફ્રોમ ધ રીડ
એન્ડ હેવ નિયરલી, અહીંયા તમારે વાક્ય છે તે શોધવાના છે. એકોર્ડિંગ ટુ સમ હિસ્ટોરિયન ધ ઇન્ડિયન, એ શું કહે છે, પાઠ વાંચશો, એક વખત સાંભળશો અને વાંચશો ત્યારે એ જે વાક્ય બોલે છે તે વાક્ય છે તે અહીંયા લખવાના છે. અને ત્યાર પછી C4 છે તેની અંદર આન્સર ધીસ ક્વેશ્ચન ઇન વન સેન્ટેન્સ, અહીંયા એક વાક્યની અંદર પ્રશ્નના જવાબ છે તે આપવાના છે. તે 7 છે અને પાંચમું છે તે 2 અને 3 વાક્યમાં જવાબ આપવાના છે, એ 7મું છે. તો અહીંયા સુધી આપણે કરવાનું છે. ટૂંકમાં એક્સરસાઇઝ C1, C2, C3, C4 અને C5, આ રીતે 5 એક્સરસાઇઝ છે તે આપણે બુકની અંદર લખવાની છે. ટૂંકમાં એ મુખ્ય મુદ્દો એનો છે કોમ્પ્રિહેન્શન. કોમ્પ્રિહેન્શન એટલે કે સમજવું. આ પાઠમાં તમે કેટલું સમજ્યા, શું સમજ્યા, એના દ્વારા નક્કી થઈ શકે. તો આ કોમ્પ્રિહેન્શન છે તે આખું C1 થી C5 એક્સરસાઇઝ છે તે લખવાની છે, જેને ખાસ યાદ રાખવી અને 200 પેજની બુક જે છે તેની અંદર તે લખવી. ઓકે, થેન્ક યુ વેરી મચ.